ગુડ મોર્નિંગ બેટા. આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર એસપીની અંદર સંચાલકોની સત્તાઓ જોઈ હતી, બરાબર ને? કે જે કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ કઈ કઈ છે, આવેદનપત્ર દ્વારા કઈ કઈ સત્તાઓ મળે છે અને નિયમન પત્ર દ્વારા કઈ કઈ સત્તાઓ મળે છે. આપણે સંચાલકોની જવાબદારી બી જોઈ ચૂક્યા હતા. આજે આપણે જાશું મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ. કંપની ધારા અનુસાર કંપની સંચાલનની તમામ સત્તાઓ સંચાલક મંડળમાં સ્થાપિત થયેલ છે. સંચાલક મંડળ કંપનીના દરરોજ આવી શકે તો નહીં, કારણ કે છૂટાછવાયા રહેતા હોય છે, ઘણા વિદેશ રહેતા હોય છે, તેઓ જુદા જુદા શહેરોમાં રહેતા હોવાથી રોજબરોજના પ્રશ્નો તરફ ધ્યાન આપી શકે નહીં. રોજબરોજના કામોના નિકાલ માટે અને સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર હોઈ શકે. મેનેજિંગ ડિરેક્ટર કયો, એમડી કયો કે મેનેજર કહો, બને એક. આમ મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે. આપણે બેંકમાં જઈએ તો બી એમડીની ઓફિસ હોય, હોસ્પિટલમાં જઈએ તો બી એમડીની ઓફિસ હોય, એ મેનેજિંગ ડિરેક્ટર કહેવાય. તેનું કામ સંચાલક મંડળે નક્કી કરેલ નીતિઓનો અમલ કરવાનો હોય છે. કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP કી મેનેજરિયલ પર્સનલ પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. પૂર્ણ સમયના કર્મચારી તરીકે સેક્રેટરી પણ હોય છે. જે અંગે કંપની ધારાની નીચે પ્રમાણેની જોગવાઈઓ છે કે નિમણૂક કેવી રીતે થાય મેનેજિંગ ડિરેક્ટરની. નંબર 1, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક નિયમન પત્ર અનુસાર કરી શકાય, કંપની સાથે સમજૂતીથી કરી શકાય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં કરી શકાય અને કંપનીની શેરહોલ્ડરોની જે સામાન્ય સભા ભરાય તેમાં કરી શકાય. આ 4 રીતે નિમણૂક મેનેજિંગ ડિરેક્ટરની થાય. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે, પ્રાણી પક્ષી ચાલે નહીં. કોઈ પેઢીની એટલે કે કહેવાનો મતલબ એ છે કે પેઢી કે કોઈ સંસ્થા જે છે તેની નિમણૂક કરી શકાય નહીં. કંપની ધારાની જોગવાઈ અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક એક જ સમયે કરવાની નહીં, એવું કંપની ધારાની જોગવાઈ કહે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય છે. 5 વર્ષે એની પોસ્ટ બદલાતી હોય છે. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે અને નિમણૂકની શરતો તેમાં નક્કી કરવામાં આવશે. જે કંઈ પણ નિમણૂક છે તે અંગેની કઈ કઈ શરતો રહેશે તે સંચાલક મંડળ દ્વારા નક્કી થશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની બહાલી કંપનીની સામાન્ય સભામાં મંજૂરીને આધીન લઈ શકાય છે, બરાબર છે. બહાલી એટલે કે નિમણૂકની જે કોઈ પણ પ્રોસેસ છે તેની પોઝિટિવનેસ છે, એની પરવાનગી છે, એ કંપનીની સામાન્ય સભામાં લઈ શકાય છે. શેરહોલ્ડરોની જે બોલાવવામાં આવે તેમાં. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક મુદ્દતના અંતે અગાઉથી કોઈ પુનઃનિમણૂક કરી શકાશે નહીં. 5 વર્ષ પહેલાં ન થાય, દર 5 વર્ષે જ. હા, અમુક સંજોગોમાં કરવી પડે જો એ ફ્રોડ્યુલન્ટ વર્ક કરે તો. જણાવેલ શરતોથી અસંગત નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે, બરાબર છે. જે કંઈ પણ નિમણૂકની શરતો છે કંપની ધારાની, એનો ભંગ કરે અથવા તો એના સિવાય મેનેજિંગ ડિરેક્ટરની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટને જાણ કરવી પડે અને એની પરમિશન બી લેવી પડે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRIમાં જણાવવું પડે છે. આપણે 11th મેં તમને સમજાવ્યું હતું કે એમડી હોય ને એને ફોર્મ MRI ભરવું પડે એની નિમણૂક માટે, સેક્રેટરીને બી ભરવું પડે, બરાબર છે. તો જ્યારે એની નિમણૂક થઈ જાય છે એના 60 દિવસની અંદર મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે. એમડી જે છે એ એક કરતાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે, ટોટલ 2.
કાર્ય કરવા માટે ઠરાવ પસાર કરવો પણ જરૂરી છે કે બંને કંપનીને ખબર હોવી જોઈએ કે એકબીજાની એક કંપનીની અંદર મેનેજિંગ ડિરેક્ટર તરીકે એક જ વ્યક્તિ વર્ક કરી રહી છે. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અંગે કંપની ધારામાં ચોક્કસ કોઈ ઉલ્લેખ નથી. મતલબ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એવી કોઈ ચોક્કસ ઉલ્લેખ તો નથી કર્યો, પરંતુ સામાન્ય રીતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનારી વ્યક્તિ અનુભવી હોવી જોઈએ, કલ્પનાશીલ હોવી જોઈએ, મતલબ કે એને ખબર પડવી જોઈએ કે ફ્યુચરમાં અત્યારે આપણે આવું કંઈ સ્ટેપ લેશું તેની અસર ફ્યુચરમાં કેવી આવશે. જે તે ધંધા માટે ટેકનિકલ જ્ઞાન ધરાવતો, વિષય નિષ્ણાત, પછી વિષમ એટલે કે વિરુદ્ધ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. કંપની ધારામાં તેની ગેરલાયકાતો આપેલી છે. લાયકાત વિશે કોઈ ચોખવટ નથી, પણ ગેરલાયકાત વિશે ચોખવટ છે. નંબર 1, જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર 21 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 21 થી 70 વર્ષની વચ્ચેનો તે વ્યક્તિ હોવો જોઈએ. તે વ્યક્તિ નાદાર ઠરાયેલ ન હોવી જોઈએ. નાદાર તો કોઈ પણમાં ચાલે નહીં. ઉપરાંત નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારોને નાણાં ચૂકવેલ ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયકાત, એટલે એની ઉપર દેવું ન હોવું જોઈએ ઇન શોર્ટ. અને ભારતના પ્રવર્તમાન જુદા જુદા કાયદા હેઠળ કોઈ પણ કાયદા અન્વયે આવી વ્યક્તિને અદાલતે ગુનેગાર ઠેરવી હોય, ઇનકેસને કોઈ કાયદાની અંદર એને ગુનેગાર ઠેરવવામાં આવ્યો હોય અને 6 માસથી વધુ સમય માટે તેને સજા કરેલ હોય તો નિમણૂક માટે ગેરલાયકાત ઠરે છે. એટલે કે એને જેલની સજા થઈ હોય, બરાબર છે, અથવા તો બરાબર છે, જેલની સજા થઈ હોય 6 માસથી વધુ સમયગાળા દરમિયાન, તો તે મેનેજિંગ ડિરેક્ટર તરીકે અપોઇન્ટ થઈ શકે નહીં. મેનેજિંગ ડિરેક્ટરના મહેનતાણા વિશે વાતચીત હવે કરીએ. તો પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. એક તો કે સામાન્ય સભામાં મંજૂરી લેવાની કે નહીં કેટલું મહેનતાણું આપવું, પ્લસ જો મહેનતાણું જો એવી રીતે ના આપવું હોય તો કંપનીનો જે ચોખ્ખો નફો થાય એના 5% સુધી આપી શકાય. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીના સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતાં વધુ આપી શકાય નહીં, થોડા સમય પૂરતા જે આવતા હોય તેને. મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈઓ અનુસાર અથવા નિયમનપત્ર અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. હવે નિયમનપત્ર અનુસાર જ જે મહેનતાણું છે એ નક્કી થાય, પ્લસ કંપનીમાં ખાસ ઠરાવ અથવા સામાન્ય ઠરાવ પાસ ઓન કરવામાં આવે તે રીતે પણ નક્કી કરી શકાય છે. જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય ત્યારે જો પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબો મુજબ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલ હોય તો તે વધારાની રકમ વસૂલ કરી શકાય. હવે શું કહે છે કે કંપનીના ધારાધોરણનું પાલન નથી થયું અને પછી ખબર પડે છે કે આ ખોટું થઈ ગયું છે, તો ફરીથી હિસાબો તૈયાર કરવાના, નાણાકીય પત્રકો, અને હિસાબોને તૈયાર થઈ ગયા બાદ જો વધુ નાણાં ચૂકવી દીધા છે, 5% સુધી આપણે ચૂકવી શકીએ કાં તો 1% સુધી જો વધુ નાણાં ચૂકવ્યા છે તો વધારાની રકમ આપણે પાછી મેળવી શકીએ છીએ, બરાબર છે, મેનેજિંગ ડિરેક્ટર પાસેથી. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય, પણ કંપની ફડચામાં જાય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, વિશ્વાસઘાત કરે કે પછી બેદરકારી કરે, પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો હોય તો આવું વળતર ચૂકવવામાં આવતું નથી, બરાબર છે. કે જો આવા કોઈ પણ કામકાજ થાય કે રાજીનામું આપે છે, વિશ્વાસઘાત થાય છે, કંપની ફડચામાં જાય છે, બેદરકારી દાખવે છે, અથવા તો પોતાનો હોદ્દાનો અંત લાવવા માટે કોઈ પણ કાર્ય કરે છે, તો એને મહેનતાણું રેમ્યુનરેશન આપવામાં આવશે નહીં. તો આજે આપણે અહીં સુધી રાખીએ. મેનેજિંગ ડિરેક્ટરની સત્તા અને ફરજો અને એને લગતો તફાવત જે છે આપણો એ આવતીકાલે આપણે ડેપ્થમાં જોશું.